તો ગાઈસ જો આ બાદ તો અમારા ધનતેરસની જો આપણે ભેંસો મસ્ત એવી રંગી દીધી છે. તો ગાઈઝ ફાઇનલી નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ગાઈઝ તમને સૌથી પહેલાં મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બધાને હેપી ધનતેરસ. તો ગાઈઝ આજનો દિવસ બહુ અલગ છે દિવાળીની, અને એડવાન્સમાં દિવાળીની પણ હેપી દિવાળીની તમને બરાબર. તો શુભકામનાઓ, બધા ખુશ રહો, એન્જોય કરો, અને તમારા તહેવાર બધું જ તમારા ફેમિલીમાં બધું ખુશાલ રહે, બધા જ તહેવારો શુભ જાય. તો જો અમે આવ્યા છીએ અત્યારે ખેતરમાં. શું કેવું પડું આજે ધનતેરસ છે, શું કહેશો? ધનતેરસની બધાને શુભકામનાઓ. પણ મારે શીખવાડવું પડે. દિવાળી જાય, ખૂબ એન્જોય કરો, ખૂબ પ્રગતિ કરો. અમારા ફેમિલી તરફથી તમને ફૂલ સપોર્ટ. શું કેવું? અને આજે આપણો જે પહેલા રીતિ રિવાજ છે ગાઈસ, તમને ગામડાના રીતિ રિવાજ જે છે ને એ તમને આ બ્લોગમાં બતાવવાના છીએ. તો પટુ લઈને આવી જઈશ જોવા કારણ આ બાજુ. પણ આવું લઈ આ તું. અરે હું રમજી લાવીશું અને રૂનું પેલું ભૂંગળું લાવીશું ને રંગવા માટે. તો ગાઈસ છે ને અમારા ભેંસો ને એવું રંગવાનું છે. આપણે સાચું ધન જો ગાઈસ, જે ભેંસો રાખતું હોય ને એના માટે સાચું ધન આ કહેવાય. પછી કોઈ ખેડૂત હોય ને, ખેડૂત એના માટે બળદ. પછી ખેતીમાં જે એનું બધું ચાલતું હોય, ખેતી લાયક જે બધું હોય એનું ધન કહેવાય. પછી કોઈ નોકરિયાત માણસ હોય તો એની પોતાની નોકરી, એની જોબ હોય એ સાચું ધન કહેવાય. તો આપણા માટે તો ગાઈસ છે ને આ ભેંસો, ખેતી ને બધું આપણા માટે ધન કહેવાય. તો આપણે એનો આજનો દિવસ માટે તો છે ને નવરે ધોઈને એને પછી આ રમજીથી રંગવાની એવું બધું કરવાનું છે. તો આપણે જૂની જે રીતિ રિવાજ છે ને એ રીતે આપણે કરવાના છીએ ગાઈસ. તો અમારે ગામડાનો જે રિવાજ છે ને તમને બતાવવાનો છે. એ બધું જે આવે એવું બધું કહેવાતા હતી પહેલા. અત્યારે તો બધું ઘણું ચેન્જીસ થઈ ગયું, મોડલિંગ જમાનો આવી ગયો, બધું ઓછું થાય છે. પણ આપણે તો સારું કહેવાય કે હજી ગામડામાં બધી પ્રથાઓ ચાલુ છે. 12 મહિના ના નાતું હોય ને પણ ના તો નાવું જ પડે. ના હોય તો બધી કહેવત હતી ગાઈસ, કોઈ એવું તો ના જ હોય. અત્યારે સમય બદલાઈ ગયો છે. અત્યારે તો બહુ સ્વચ્છતા બધી થઈ ગઈ છે, કારણ કે અત્યારે તો બધું ડેલી રૂટીન બહુ મસ્ત થઈ ગયું છે. સગવડો બધી સારવાર બધી જબરજસ્ત હોય છે. લેવડો તને આપણો કરી નાખીએ. જો ગાઈસ ભેંસનું તો અત્યારે મોસમ પહેલા તો નવરી ગાડી પટુડી. તો આજ તો પટું છે ને ધનતેરસનું પૂજન કરશે ભેંસનું. જો પેલા ચોલ્લો કર્યો, શેગડો રેંગવાનો. એની નવાઈ લાગતી છે ને ગાઈસ છે ને, એટલે ભેંસ અલગ જ લાગશે આખી. ના શું કેવું? તાણ હા આ મેદી મેલી જોણે કે એવું લાગે ગાઈસ. તમને આગળથી બતાવું ચાલો. જો આ બાજુથી જોરદાર લાગે. જો હાય ભેંસ. તારા બોલાય જો ગાઈસ અમારા ગામડામાં તો આવું ધનતેરસ આવી થાય ના પછી. જો લાગે છે ને બાકી અલગ જ હજી પીઠ પાછળ બધું કરવાનું હોય ના બધું થોડું. તો ગાઈસ જો આ બાદ તો અમારા ધનતેરસની જો આપણે ભેંસો મસ્ત એવી રંગી દીધી છે. અને પાછું બીજું કરવાનું આવે પછી આજે. હા કોઈ ના રે છે ને ભેંસોને રમજીથી રંગી દેવાની, પેલા નવરેડીથી રંગી દેવાની. અને બળદ હોય તો બળદ નહીં હોય ને તો એનો તેલથી રંગવાનો, ચોલ્લો કરીને શેગડો રંગવાનો એવું હોય એમ. અને ગાય હોય તો ગાયને એનાથી જ કરવાનો. તો ગાઈસ અમારે દેશી સ્ટાઇલમાં અને દેશી જે જૂના રીતિ રિવાજ છે ને એ પરંપરાથી અમે આ બધું કરતા આવ્યા છીએ. તો અમે કરીએ શું કેવું બધું. તો આ તો ગાઈસ ગામડામાં જ ચાલે, બધી સિટી વાળાને ઓછી ખબર હશે શું કેવું. તો ગાઈસ જો આ રીતે ભેંસ મસ્ત એવી રંગી દીધી છે. તો અમારે તો સાચું ધન આ જ કહેવાય ગાઈસ, કારણ કે અમારે સાચવા છે. રોજ ભેંસ દૂધ આલે 2 ટાઈમ. ચલું આમ ખાધા પછી ચલું આમ થોડું દૂધ હોય હા, પણ ચલું ટાટક જાય એટલે આપણે સાચું ધન જ કહેવાય એવું કહેવાય. એ રહ્યું હમણાં જે સ્વાદ જે ભેંસના દૂધમાં ગાયના દૂધમાં હોય ને ગાઈસ એ બીજા કશામાં ના હોય. કારણ કે તમે ગમે તેટલું દુકાનનું લાવો ને વેચાતું, પણ ઘરની દૂધ એટલે ઘરનું જ કહેવાય. એટલે આપણા ઢોર હોય કે જે ખેતી કરતા હોય તો ખેતીમાં જે બળદ હોય એ આપણું સાચું ધન કહેવાય. તો ગાઈસ અમારે બધું આ રીતે પરંપરા છે. તો આપણે એ રીતે ધન પૂજન કર્યું. તો વિડીયો કેવો લાગ્યો ગાઈસ? તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.